જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં। આજનો બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે 8:30 વાગે। જોઈ લો, પહેલાં તો સાફ સફાઈ કરીશું ખલનાયકની, કારણ કે કાલના બ્લોગ વિડીયો જોયો છે આપણે ટાયર લાવ્યા હતા, એના કારણે બહુ ગંદકી થઈ ગઈ છે, બરાબર। તો પહેલાં તો ઇન્ટિરિયરને બધું અંદરનું સાફ કરી નાખીશું, બરાબર। અને તો મિત્રો ફાઇનલી આપણી ખલનાયકની સાફ સફાઈ થઈ ગઈ, જોઈ લો, બરાબર। વ્હીલ પ્લેટો થોડી ઘણી સાફ કરી દીધી અમે। વ્હીલ પ્લેટો તો શું છે, કાદેવ હોય રસ્તા ઉપર એટલે બગડવાની, એટલે એટલી બધી કોઈ સાફ નહીં કરી, અંદરથી પણ બહારથી પણ ચકાચક થઈ ગઈ છે, બરાબર। આવા મળીએ સીધું એક કામ આવે એટલે ફેરો આવે એટલે બને રસ્તા સુધી તમે વ્લોગ। તો મિત્રો હવે વાગ્યા છે 12, બરાબર। 12 વાગે ભરી છે આપણી ખલનાયકમાં 18 થેલી સિમેન્ટ, 2 પથ્થર લેવાના છે બીજા ટ્રેડર્સમાંથી, અને જવાનું છે અંબોડ। અંબોડ જઈ અને તો લોકો ખાલી કરી દેવાના છે। આપણે પેલી રિક્ષામાં ટોટલ 3 ફેરા મારે, એક 2 લોકલ હતા, એક હતું વિટાદરા, એ 2-3 ફેરા એ રિક્ષા મારે, અને હવે હું જવાનો છું અંબોડ, બરાબર। તો અંબોડના નજારા તમે એન્જોય કરો, પછી આપણે આવીશું રિટર્ન આવી જમીશું, જમીન પછી જે કામ હોય તમને જોવા મળશે, બરાબર। તો મિત્રો આપણે આવ્યા છે નવરંગ ટ્રેડર્સમાં પથ્થર લેવા, જોઈ લો, અહીંયા કટિંગ થાય, આ ટાઈપના કુછ પથ્થર હોય, સિમેન્ટ ભરેલી છે, પછી પથ્થર લઈને જઈએ સીધા આપણે અંબોડ, બરાબર।
આપણી ખલનાયક તો લાગી છે, ખાલી થઈ જાય એટલે નીકળીએ પાછા ગોડામ તરફ. બરાબર, તો મિત્રો જુઓ આ બાજુ નીચે જઈએ એટલે અંબોર જાય સીધું. બરાબર, ઢાળ છે બહુ ને ઉપર ચરવાનું બહુ છે. અને આપણે જતા આ બાજુ ગાંધીનગર લખેલું એ બાજુ. અને ખલનાયક ખાલી થઈને ઊભી છે, આપણે અહીંથી પાણી પીશું. હવે જઈશું સીધા નાસ્તા પીવા. મિત્રો જો અહીંયા રેલવેનું કામ ચાલી રહ્યું છે. બરાબર, અહીંયા સારું રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. અને આ રેલવે સીધી આપણા ગામમાં થઈને જોવો. બરાબર, આ છે મકાકાટ ગામ.